મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો ચાણક્ય નીતિ કહે છે કે આવા લોકોને ક્યારેય ન બતાવો દિલની વાત, 100% આપશે દગો। ચાણક્ય નીતિમાં જીવન સંબંધિત લગભગ તમામ વિષયોનો ઉલ્લેખ છે। ચાણક્ય કહે છે કે આપના જીવન સાથે જોડાયેલી મહત્વની વાતો કેટલાક લોકોને ભૂલથી પણ ન જણાવવી જોઈએ, અન્યથા તમે છેતરાઈ જશો। એક કહેવત છે કે જે વ્યક્તિ દરેકનો મિત્ર છે તે વાસ્તવમાં કોઈનો મિત્ર નથી। આવા લોકો દરેકની હામાં હા અને નામાં ના ભેળવી દે છે, તેઓને સાચા કે ખોટાની પરવા નથી હોતી। આવા લોકોથી દૂર રહો, તમારા રહસ્યો ન જણાવો, નહીં તો તમારે જીવનમાં દુઃખનો સામનો કરવો પડી શકે છે। જેઓ તમારા ચહેરા પર મીઠી વાત કરે છે અને તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલે છે તેનાથી સાવચેત રહો। આવા લોકો ક્યારેય તમારા સગા ન બની શકે। તેઓ પોતાનું હિત જોઈને જ તમારી સાથે રહેશે, પરંતુ મુશ્કેલીના સમયે તમારાથી દૂર રહેશે। આવા લોકો દ્વારા જ છેતરાય છે। જીવનમાં ક્યારેય પણ સ્વાર્થી લોકો સાથે મિત્રતા ન કરવી જોઈએ। આવા લોકો તમારી સમસ્યાઓની પરવા કરતા નથી। તેઓ તેમના પોતાના હેતુ માટે તમારો લાભ લેશે અને જ્યારે કામ પૂર્ણ થઈ જશે ત્યારે તમને છોડી દેશે। ચાણક્ય નીતિ અનુસાર ખરાબ સંગતમાં રહેલા લોકોને ક્યારેય પણ પોતાના અંગત રહસ્યો ન જણાવવા જોઈએ। આવા લોકો તમને ગમે ત્યારે મુશ્કેલીમાં મૂકી શકે છે। આવી વ્યક્તિઓ જે સાદી હકીકતોને વિકૃત કરે છે તેમને વિશ્વાસપાત્ર ગણી શકાય નહીં। ચાણક્ય અનુસાર તમારે આવા લોકોને તમારા જીવનનું કોઈ પણ દુઃખ કે સમસ્યા ન જણાવવી જોઈએ। જે લોકો દરેક વાતને મજાકમાં લે છે તે તમારી સમસ્યાઓ વધારી શકે છે। જો તમે ભાવુક થઈને આવી મજાક ઉડાવનાર વ્યક્તિ સાથે તમારા વિચારો શેર કરો તો આવા લોકો તમારું દુઃખ અન્ય લોકોને જણાવીને તમારી મજાક ઉડાવી શકે છે। આનાથી દૂર રહો। મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો। આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે। ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમે વિડિયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।